નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ઓજસ વેબસાઇટ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે, એટલે કે ઓજસ ભરતી 2025ની જાહેરાત કરવામાં આવી રહી છે. અલગ અલગ વિભાગોમાં આજથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નાયબ મામલતદાર, સમાજ કલ્યાણ વિભાગ, પીડિયાટ્રિશિયન વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તેમાં વર્ગ 1ની 141 જગ્યાઓ અને અલગ અલગ પોસ્ટ માટે જગ્યાઓ કેટેગરી વાઇઝ ફાળવવામાં આવી રહી છે. વિગતવાર જોઈએ તો જીપીએસસી કે ઓજસ વેબસાઇટ પરથી 17 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારો અરજી કરી શકશે. આજથી અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નાયબ મામલતદાર, હિસાબી અધિકારી સહિત 469 જગ્યાની ભરતી શરૂ કરવામાં આવી છે. આજથી ફોર્મ ભરવાના શરૂ થયા છે. માર્ચ એપ્રિલમાં પ્રાથમિક પરીક્ષાઓ લેવાશે. મે, જૂન, જુલાઈમાં મુખ્ય પરીક્ષાઓ લેવાશે. તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી એ મદદનીશ નિયામક, મદદનીશ ઇજનેર, હિસાબી અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, નાયબ મામલતદાર, પીડિયાટ્રિશિયનની વર્ગ 1, 2 અને 3ની 496 જગ્યાની ભરતી જાહેર કરી છે. ઉમેદવારો 1 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધીમાં જીપીએસસી કે ઓજસની વેબસાઇટ પરથી અરજી કરી શકશે. ભરતીમાં સૌથી વધુ પીડિયાટ્રિશિયન તજજ્ઞ સેવા ક્લાસ 1ની 141, મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2ની 65 જગ્યા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ક્લાસ 2ની 40 જગ્યા, નાયબ મામલતદાર વર્ગ 3ની 38, નાયબ સેક્શન અધિકારી સચિવાલય વર્ગ 3ની 33 જગ્યાનો સમાવેશ થાય છે. બિનઅનામત વર્ગના ઉમેદવારો પોસ્ટ ઓફિસમાં ચલણથી 18 ફેબ્રુઆરી સુધીમાં જે તે પોસ્ટ ઓફિસમાં અરજી ફી ભરી શકશે અને ઓનલાઈન જીપીએસસી ઓજસ gujarat.government.in પરથી ફી ભરી શકશે. ઉમેદવારોએ નિયત સમયમાં ઓનલાઈન અરજીપત્રક ભરી કન્ફર્મેશન નંબર મેળવી લેવાનો રહેશે. તે ફરજિયાત છે. ઉમેદવારે અરજી વખતે પોતાનો ફોટો કે સહી અપલોડ કરવાનો રહેશે. ઉમેદવારોએ અરજીના છેલ્લા દિવસ સુધી સુધારા કરી શકશે. કન્ફર્મ થયેલી અરજીની વિગતો કે તેમાં આપેલી માહિતીમાં જો ભૂલ જણાય તો તેમાં સુધારો કરી શકશે. ઉમેદવારો માટે જીપીએસસીના જે 3 મહત્વના નિર્ણયો છે તેમાં ગયા અઠવાડિયે જ જીપીએસસીએ ઉમેદવારોના હિતમાં 3 મહત્વના નિર્ણયો લીધા હતા. એક તો નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું છે. આ સિવાય છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે તેવી રજૂઆતને પગલે અનુભવ સિવાયની તમામ ભરતીમાં છેલ્લા 1 વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે તથા કેટેગરીનું પ્રમાણપત્ર ના હોય તેવા લોકો પણ કેટેગરીમાં અરજી કરી શકશે. ઉપરાંત આયોગમાં ઇન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારોને સવારે નાસ્તામાં ફળ તથા બપોરે જમવાનું પણ આપવામાં આવશે. તો નિયામક આઈટી વર્ગ 1ની ટોટલ 29 જગ્યા છે. તેમાં 16 માર્ચ જે પ્રાથમિક કસોટી અને મુખ્ય કસોટી એપ્રિલ અથવા મે મહિનામાં લેવાશે. મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2ની 65 જગ્યાઓ છે. હિસાબી અધિકારી વર્ગ 2ની 39 જગ્યા છે, જેમાં 10 મે પ્રાથમિક કસોટી, જુલાઈમાં મુખ્ય કસોટી લેવાશે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ 2ની 40 જગ્યા, તેમાં 16 માર્ચે પ્રાથમિક કસોટી, એપ્રિલ મે મુખ્ય કસોટી લેવાશે. નાયબ મામલતદાર વર્ગ 3ની 38 જગ્યા, જેમાં 25 એપ્રિલે પ્રાથમિક કસોટી અને જૂન મહિનામાં મુખ્ય કસોટી અને પીડિયાટ્રિશિયનની વર્ગ 1ની 141 જગ્યાઓ માટે માર્ચ મહિનામાં પ્રાથમિક કસોટી અને મુખ્ય કસોટી એપ્રિલ મહિનામાં લેવાય તેવું કહેવામાં આવી રહ્યું છે. તો આ દરેક પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 17 ફેબ્રુઆરી પહેલા ઓજસની વેબસાઇટ અથવા જીપીએસસીની વેબસાઇટ પરથી અરજી કરી શકે છે. ધન્યવાદ.